આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ઇસ્માઇલી ખોજા જ્ઞાતિમાં આધેડોઈના ભાઈ માટે કોઈ પણ છૂટાછેડાવાળી હોય, ત્યક્તા હોય, વિધવા હોય, કોઈ પણ હોય તો ચાલે, પણ એની પ્રાયોરિટી આપવા માગે છે ઇસ્માઇલી ખોજા જ્ઞાતિમાં. તો આ ઓડિયો સાંભળો. એની ખૂબ સારી આવક છે અને દીકરાઓ પણ વેલ સેટ છે. તો આ ઓડિયો સાંભળો. આવતીકાલે રાત્રે 8 વાગે એક વિધવા બાઈનો ઓડિયો મૂકવામાં આવશે જે મુંબઈ રહે છે અને મુંબઈ અથવા તો અમદાવાદમાં જો કોઈ સારું ઠેકાણું મળી જાય તો એના માટેની ઓડિયો મૂકવામાં આવશે. તો એ ખૂબ સાંભળવા જેવો ઓડિયો છે. અત્યારે આપણે અનવર અલી ઉમાણીનો ઓડિયો સાંભળીએ. હેલો. હલો મારું સાહેબ. હાજી. નમસ્તે. નમસ્તે. સાંજનો ફોન કરતો હતો હું. આ ધોકા બેળ આવ્યો. આજે મને આવ્યો ને તઈ હારું. ઓલા બીજા ચેનલમાં 8 અક્ષર જ આવે છે તમારા. હવે હું તમને કહું ઇસ્માઇલી ખોજા છે. હા હા. તમારા ગામમાં તો બાબરામાં છે ઇસ્માઇલી લગભગ રાજા. ઘણા ખોજા કુટુંબ ઘણું બધું અહીંયા. આગા ખાની કહેવાય. હા આગા ખાની આ છે અહીંયા તો બહુ છે. હા એટલે મારા ઘરના ગુજરી ગયા 4 વર્ષ થયા. કેટલા વર્ષ કેન્સલ હતું કે નહીં? 4 વર્ષથી ગુજરી ગયા. હા સિવિલ હોસ્પિટલમાં સુરત દાખલ કર્યા હતા. 5-6 દિવસ રોકાણો. છેલ્લે કેસ ફેલ થઈ ગયો છે. અને મારે માનો કે 2 છોકરા અને 1 દીકરી છે. દીકરી હૈદરાબાદ હારે છે. એક છોકરો છે હૈદરાબાદ રહે છે અને એક છોકરો મોટો છે મારી ભેગા છે. એટલે આમ બધું ભેગું છે અમારે 2 છોકરાનું. એટલે હવે આપણે બીજું કરવાની ગણતરી હતી વ્યવસ્થિત હોય તો એમ. બરાબર. ક્યાં રહેવાનું? ક્યાં તમારું રહેવાનું? મારે ભાવનગર. નામ શું? અનવર અલી બાબુભાઈ ઉમાણી. અને ત્યાં ભાવનગરમાં મકાન છે ઘરના? હા ઘરના 2 માળનું મકાન છે, 4 વ્હીલ છે, 5 મોટરસાયકલો છે. શું વાત છે? ચોકલેટ બિસ્કિટનો 2 ગાડીઓ હાલે છે. એક હું એક મારો બાબલો આગળ 2 સુપર કેરી ગાડી છે. એટલે પોતાની ઘરની છે? હા પોતાની ઘરની હો સાહેબ. હા. કેટલામાં કમાઈ લો મહિને? હવે આમાં તો સેલિંગ 40,000નો ધંધો કરીને આવી એટલે 4,000 રૂપિયા મળે. 10% ગાળો. એમ. એટલે 2 ગાડીઓ હાલે છે. કેટલી મહિને કેટલું થાય? મહિને મહિને 1.5 લાખ રૂપિયા. 1.5-2 લાખનું? હા કમાણી? હા 1.5 લાખ માં જ ન થાય. હા. તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 55 વર્ષ છે. 56? હા 52. તો તમારે કેટલી ઉંમરનું જોઈએ? એ તો આપણે તો માનો કે 40-45 આજુબાજુ હોય ને હાલે ને. પછી 50-60 નું હોય તો? પછી ઉંમર વધી જાય ને દાદા. અમારી નાઈટ નું જો થતું હોય ને તો બીજાને જ જવું. તો બીજાને પછી ન થતું હોય તો પછી વ્યવસ્થિત હોય તો પડાય. અમારી નાઈટમાં થતું હોય તો બીજા નહીં. એટલે મેં તમને ફોન કર્યો. સમજાય. કાંઈ નહીં, આપણે યુટ્યુબમાં મેળવાનું છે. બરાબર? હા યુટ્યુબમાં તમે તારે મૂકો. હા. પછી આ તમારા બાળકો તો કોઈ વિરોધ નહીં કરે ને? એટલે હવે બાળકો તો મને તો પહેલેથી જાય તમે પપ્પા તમે હેરાન ન થાવ. એમાં શું છે મારું સાહેબ હમણાં હું બુલેટ નવું લાવ્યો છું. 2-4 મહિના છે. કેટલા મહિના? હવે એમાં મારા ભાઈ બહેન નાખતા હતા સ્લીપ થઈને એટલે મને પગે ફ્રેક્ચર થઈ ગયું. સમજી ગયા? એટલે હું દવાખાને માણસ કે ઓપરેશન કરાવ્યું ને અત્યારે વગર હાલતો ગયો. થોડો હાલતો થઈ ગયો હતો. મેં કીધું હવે મારું સાહેબ ને વાત કરું. મેં કીધું એમ નહીં. પછી કોઈ દીકરા દીકરી વાળું હોય તો નહીં કોઈ સંતાન હારે જોવે નહીં. આપણે સંતાન કરવાને નથી સાહેબ. એ તો હવે તો અમસ્તા ન કરવાનું. પણ હારે લઈને આવે ત્યાં તમારે કેટલા દીકરા દીકરીઓ છે? મારે 2 દીકરા અને 1 દીકરી. દીકરી હૈદરાબાદ હારે છે. એક નાનો છોકરો છે હૈદરાબાદ સર્વિસ કરે છે. એનો 2.5 લાખ પગાર છે. એના ઘરના મિસિસ છે એનો 2.5 લાખ પગાર છે. પણ તમારા દીકરા છે તો એ બાઈ દીકરા લઈને આવે તો વાંધો શું છે? ઈ લોસો પડે સાહેબ. એટલે તો તને કાંઈ ન હોય એવું આપણે જોવે છે. ભલે કાંઈ સંતાન ન થવું જોઈએ તમ તારે. એ તો કરવા આપણને 2 ટાઈમ રાંધીને ખવડાવે અને ઘરે રહે. હા એવું આપણે હોતું છે. બરાબર. અને મોમેડિયન ખોજા જ્ઞાતિમાં હોય તો પેલી પ્રાયોરિટી. બરાબર ને? ખોજામાં પેલી પ્રાયોરિટી. સમજાય. તમારા બાબરામાં એક છે. મેં વાત સાંભળી હતી પણ મેં આપણે પૂરું એસ્ટિમેટ નથી કોણ બાબરામાં રજાનું. પણ તમારા વધારે ત્યાં ગાંગા છે. કોણ છે?
ગાંગાણી સાહેબ જાજા હા એટલે અહીંયા ક્યાંક છે પણ મને અનુભવ નથી એટલે આપણે કેમ વાત કોને કરીએ એવું થાય ને આપણે બાબરે કોઈ ઓળખે નહીં. કાંઈ નહીં, આપણો વિડીયો વાયરલ થાય ને જો એ સાંભળી જાય તો ફોન કરશે. અને મારા મૂળ તણસા કયો અલંગની બાજુમાં. કયું? તણસા અલંગની બાજુમાં. તણસા ગામ છે ને તમારું? હા અને અમે લગભગ 5 વર્ષથી ભાવનગર રહેવા આવેલા છીએ. એમને હા 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 બરાબર. એટલે મેં કીધું મારું બીજા મેં કીધું ક્યાંક ફસાઈ જાય મેં કીધું મારું સાથે વાત કરી. ના ના એ તો કોઈ સવાલ નથી. મારા તો સાહેબ ઘણા આવે છે પણ હવે અજાણ્યામાં પડવું નથી સમજી ગયા. હા હા પંબી અમદાવાદ થી હતું હવે એમાં આપણે પડવું નથી. હે અને તમે તમારી જાતા જોતા કે એવું લાગે તો તમને મને ફોન કરીજો. તમારો નંબર બોલો તો. 9925 9925 140 140 3 સાતડા. આ તમારો વોટ્સએપ નંબર નથી લાગતો? ના ના આ ઓલો નંબર છે. તો વોટ્સએપ નંબર હોય તો વધારે સારું. તો શું છે કે ફોટો તમારો આ મોકલો. નંબર નાખો ને તમે એમાં શું છે સાહેબ હું ઓલો આડા મને આ મોબાઈલ છે ને ફાવે ઓછા ફોટો તો હમણાં મોબાઈલ મેં નવો લીધો આડા જ વાપરતો. એમને ફોટો મોકલો છે એમાંથી મોકલશો? ફોટો હું તમને હમણાં ગમે એમાં નખાઈ દઉં અહીંથી. ફોટો નાખીને મને ફોન કરજો બરાબર. નીચે તમારું આખું નામ લખજો બધું વિગતવાર. હા તો વાંધો નહીં. નામ ગામ ને મોબાઈલ નંબર બધું લખજો એમાં. તમારો વોટ્સઅપ નંબર આ છે ને? વોટ્સએપ નંબર મારો આ જ છે. હા ચાલો હમણાં એક ભાઈ મોકલી દો. ભલે વાંધો નહીં. હો ભલે તમે રસ લેજો બરાબર સાહેબ. ભલે કાંઈ વાંધો નહીં. હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.